परिभाषितो यमतुलो ज्ञान प्रदीप पुरा तद्रूपेण जनार्दनाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मनाथ भगवद्राताय कारुण्यत तच्छुद्धं विमलं विशोकममृत सत्यं परं धीमहि सत्यं परं धीमहि। अलौकिक आ रचना अंतिम श्लोक में पण द्वादश स्कंधना मंगलाचरण में पण सत्यम परम धीमहि सत्य थी विशेष आ जगत नी अंदर बीजू कोई वस्तु नहीं। ब्रह्म ए ज सत्य छे, परात्पर कृष्ण ए सत्य स्वरूप छे, सत्य छे एथी ज आ जगत नी अंदर एनु नाम संकीर्तन रटाई रह्यु छे। तो आ द्वादश स्कंद आश्रय लीला भगवान नो डाबो हाथ जे हथेળી ऊंची करी अनेक एवा भक्तों ने पोतानी तरफ बोलावी रह्यो होय। हे परीक्षित, प्रभुना स्वधाम जवानी कथा तने संक्षिप्त में संभळावी। हवे तारी आंखोना आ आंसुओने तू लोई ले, स्वस्थ बन। कृष्ण स्वधाम गया पण एनु वांगमय स्वरूप आ भागीरथी गंगा स्वरूप आ भागवत कथा नी अंदर छे। हे परीक्षित, तो मुक्तपणे अभयत्व ने प्राप्त कर। आ जगत नी अंदर कृष्ण ना कीर्तन सिवाय बीजू कई छे नहीं, ए ज सत्य छे एवा उपदेशो आपे छे। अंतिम वरी पाછી વાત કરે જરાસંઘના પુત્ર સહદેવથી માંડી અનેક રાજાઓનું વર્ણન કર્યું છે, એના વંશોનું વર્ણન કર્યું। ભવિષ્યની અંદર હે પરીક્ષિત, કલિકાલ આવશે, કલિયુગનું વર્ણન અલૌકિક છે। એ યુગની અંદર કૃષ્ણ સધામ ગયા, દ્વાપર યુગ પૂર્ણ થયો અને કલિનો આરંભ થયો છે। आ कलीनो निग्रह केवी रीते थाय? आ जगतनी अंदर कलीनी अंदर बधा ज मोहित थया होय तो एमांथी केवी रीते मुक्त थवाय? बधा ज लोको राजा ने रंक सहित बधा ज उपभोग करवावाळा बने, गमे तेवुं जीवन जीववावाळा बने, अल्प आयुष्यवाळा बने। कहेवाय के ज्यारे कली परमचीमाए पहोंचशे त्यारे मनुष्यनु आयुष्य घटीने 30 वर्षनी अंदरनु थई जशे, श्वान जेवी गायो थशे। आ जगतनी अंदर बधा ज स्वार्थी लोको हशे, निज इच्छा अनुसार स्वच्छंदी जीवन जीववावाळा हशे। क्यांय कोईने भक्ति रस के सत्संगनी अंदर आनंद के रुचि रहेशे नहीं। मननी अंदर जे कई पण इच्छाओ हशे तेवुं जेवुं जीवन हशे। खूब एटला बधा दुर्गुणो छे पण कलीनी अंदर केवल एक सद्गुण छे कि गमे ते परिस्थितिमां जीवात्मा हरिनुं ज संकीर्तन करशे ने तो हरि एने एनो सामे चाली एनो हाथ पकड़ीने स्वधाममां लई जशे। आ छे एनो मोटामां मोटो गुण, सद्गुण छे। हे राजन, जगतनी अंदर कलो केशव कीर्तनम, कलियुगनी अंदर केवल एनु कीर्तन ए ज तमने अभयत्व अने मुक्तिनी प्राप्ति करावा वाळुं छे। हे जीवात्माओ, आ जगतनी अंदर चारे तरफ कली छे। जेम
અંધારું ચારે તરફ વ્યાપ્ત હોય, પણ એની અંદર એક દીવો કર્યો હોય તો ચારે તરફ પ્રકાશ ફેલાય. પણ જ્યાં એ દીવો બુંજાય ત્યાં અંધારું પાછું આવી જાય. લોકો વિચારે કે અંધારું ચાલી ગયું, એ તો ત્યાં જ ઊભો હોય છે વાટ જોઈને ક્યારે આનો જ્ઞાનમય ભક્તિમય પ્રકાશ બુજાય અને હું એનામાં પ્રવેશ કરું. આપણે એના સંકીર્તન રૂપી પ્રકાશને આપણા જીવનમાં નિત્ય જાગૃત રાખીએ તો આ કલીના મોહ રૂપી અંધારા આપણા જીવનમાં ન આવે. જ્ઞાન રૂપી પ્રકાશથી આ જગતને જોઈ ચરાચર સમસ્ત સૃષ્ટિની અંદર એ કૃષ્ણનું સ્વરૂપ વ્યાપ્ત છે. દરેક જીવાત્માનો અંશ એ પરમાત્માથી વિખૂટો પડેલો છે. એ જ અંશ અને પરમાત્મા એમાં કોઈ ભેદ નથી. સમદ્રષ્ટિથી આ જગતને જોવું પડે. મંત્રની મહાન શક્તિ છે અને અંતિમ કલીની અંદર મહામંત્ર આપ્યો છે આજ હરે રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે. જે સનાતન ધર્મનો આદિ મંત્ર. એના માટે કોઈ તમારે સિદ્ધિ કે કોઈ દીક્ષા ન લેવી જોઈએ. સહજતાથી સ્વયં આ દીક્ષિત કૃષ્ણના મુખેથી નીકળેલ સંકીર્તન મંત્ર, નામ સંકીર્તન મંત્ર મહામંત્ર છે. ગમે તે પરિસ્થિતિમાં તમે ગમે તે રીતે એને ભજી શકો છો. હાલતા ચાલતા ખાતા પીતા ગમે તેવી ઈચ્છાથી ગમે તેવા સ્વરૂપની અંદર ગમે તેવી અવસ્થામાં ગમે તે ઉંમરના માણસો એને ભજી શકે. ગાય નાખું છે, ગાય નાખું છે, ગાય નાખ, ગાય નાખ, ના ના ગાય નાખ, અરે ગાય નાખ, મોજ કરતું. ચોપાઈ હતી એટલે ઈચ્છા થઈ આ તો શાસ્ત્રી કલયુગ કેવલ હરી ગુણ ગાવત નર પાઈ ભવથા કલયુગ જોગન જગ્ય જ્ઞાન એક આધાર રામ ગુણગાન એક આધાર રામ ગુણગાન. આનંદથી પરીક્ષિત પણ આનંદિત થયા. અંતિમ ઉપદેશ નામ સંકીર્તનનો આપ્યો. આ જગતની અંદર એ મૃત્યુ નથી. એ દેહનો ત્યાગ કરી પરમ તત્વને પ્રાપ્ત કરે છે. હે પરીક્ષિત, તારા મનની અંદર હવે લેશ માત્ર પણ ભય નથી ને? અને આજ પરીક્ષિત કહે કે હે ગુરુ મહારાજ, આપના સત્સંગથી આપે મને જ્ઞાનરૂપી આંખો આપી આ જગતની અંદર એક કૃષ્ણના દર્શન કરાવ્યા છે. હવે મારા મનની અંદર લેશ માત્ર પણ ભય નથી. હવે તો મારા મનની અંદર ઈચ્છા થઈ રહી છે કે હું ક્યારે એ મૃત્યુને પ્રાપ્ત કરું, ક્યારે મારા 7મો દિવસ પૂર્ણ થાય અને હું પરમાત્માની અંદર ભળી જઉં. મારા મનની અંદર એ કૃષ્ણના એ પરમ તત્વને પામવાની અભિલાષાઓ જાગી રહી છે. હે ગુરુદેવ, આપની દયાથી મારું જીવન એ કૃષ્ણમય બન્યું છે. સદગુરુઓની દયા જેના આધારે એ ભાગ્યશાળી જીવાત્મા આવો એના સંગથી એના સત્સંગથી પરાત્પર બ્રહ્મ નારાયણને પ્રાપ્ત કરી શકે. હે રાજા, તને મુક્તિની પ્રાપ્તિ થશે, એમાં કોઈ શંકા નથી. તારી પાસે જે જ્ઞાન છે, તારી પાસે જે શ્રદ્ધા છે, જે ભક્તિ છે, મુક્તિ તો તારી દાસી બનશે. ભાવપૂર્વક આજે પરીક્ષિત જ્ઞાનની વાતોનું શ્રવણ કરે છે. વળી પાછું એ પરીક્ષિતને સમજાવે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી એ તક્ષક આવશે નહીં. સંત એ સહજ અભયત્વ આપવા વાળા છે. માટે હે પરીક્ષિત, આજે મતે મેં તને જે જ્ઞાન આપ્યું ભાગવતનું, ફરી પાછું સાર સ્વરૂપ ઉપદેશ આપે કે ભાગવતની કથા 12 સ્કંધની 335 અધ્યાયની
જેની અંદર પ્રથમ સ્કંદની અંદર 19 અધ્યાય અધિકાર લીલા શ્રીનાથજીનું દક્ષિણ ચરણ, દ્વિતીય સ્કંદ 10 અધ્યાય જ્ઞાન લીલા શ્રીનાથજીનું વામ ચરણ. હે પરીક્ષિત, તૃતીય સ્કંદની અંદર મેં તને 33 અધ્યાય સર્ગ લીલા શ્રીનાથજીનો દક્ષિણ કર કમલ, ચતુર્થ સ્કંદની અંદર 31 અધ્યાય વિસર્ગ લીલા શ્રીનાથજીનો વામ કર કમલ, પાંચમો સ્કંદ 26 અધ્યાય સ્થાન લીલા શ્રીનાથજીનું દક્ષિણ સાથર, ષષ્ઠમ સ્કંદ 19 અધ્યાય પુષ્ટિ લીલા શ્રીનાથજીનું વામ સાથળ, સપ્તમ સ્કંદ 15 અધ્યાય ઉતિ લીલા શ્રીનાથજીનો સ્વરૂપ, અષ્ટમ સ્કંદ 24 અધ્યાય મન્વંતર લીલા શ્રીનાથજીનો દક્ષિણ સ્થાન, નવમો સ્કંદ 24 અધ્યાય ઈશાન કથા શ્રીનાથજીનું વામ સ્થાન, દસમ સ્કંદ 90 અધ્યાય નિરોધ લીલા શ્રીનાથજીનું હૃદય, એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા શ્રીનાથજીનું લલાટ, દ્વાદશ સ્કંદ આશ્રય લીલા શ્રીનાથજીનું વામ હસ્ત. હે પરીક્ષિત, આ વાંગમય સ્વરૂપ કૃષ્ણનું એ નારાયણનું મનાય છે. શ્રદ્ધામ જતા પહેલા પોતાનું તેજમય સ્વરૂપ આ ગ્રંથની અંદર પધરાવ્યું હતું અને એ ગ્રંથ તે શ્રવણ કર્યો, તેથી તું પણ એ પરાત્પર બ્રહ્મને જાણવા વાળો બન્યો છે. અભયત્વને તે પણ પ્રાપ્ત કર્યું છે અને સહજ મુક્તિ તારી સમીપ આવશે. જગતની અંદર આના સમાન બીજું કોઈ જ્ઞાન નથી, આના સમાન બીજું કોઈ સત્સંગ નથી. જીવનની અંદર જો આશ્રય કરવો હોય, જીવાત્માઓ જો સહજ મુક્તિની પ્રાપ્તિ કરવી હોય, તેને ભાગવતની શરણે જવું પડે. જો મૃતાત્માઓને એ મુક્તિ અપાવતી હોય તો જીવાત્માઓને કેમ ના અપાવે? હે પરીક્ષિત, તું નિર્ભય બન. આ જગતની અંદર કૃષ્ણ એટલો બધો દયાળુ છે. એક વખત એની શરણમાં આવ્યા પછી પોતાના જેવું ઐશ્વર્ય આપે છે, પોતાના જેવો એ પરમ તત્વ પરમાત્માની અંદર વિલીન થઈ, જેવી રીતે આ જગતની અંદર જો આ ભવસાગરની અંદર એક જળ ગંગાની અંદર કોઈ પધરાવે અને જો ગંગાને કહે કે મને એમાંથી તું મારું જળ પાછું આપ, તો એ શક્ય નથી. એ જળના બિંદુ ગંગા જેવા વિશાળ બની ગયા છે. એ સ્વરૂપની અંદર એ ભળી ગયું છે. એવી જ રીતે હે પરીક્ષિત, આ જગતની અંદર એ અગાઢ પરમાત્માનું પરમ તત્વ, એની અંદર તારો આ જીવ તત્વ, જીવ જે અંશ છે એ પરમાત્મામાં ભળી જાય, એમાં વિલીન થઈ ગયા, પછી એમાંથી મુક્ત થવાતું નથી. માટે હે પરીક્ષિત, તારા મનની અંદર જો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. મનની અંદર કોઈ અભિલાષા હોય તો તું મને પૂછી શકે છે. હે જગત ગુરુ, તમે જે મને સત્સંગ આપ્યો, જે કથાઓ અમૃતમય વાણી તમે મને જે સંભળાવી છે, એનાથી હું ધન્ય બન્યો છું. મારા મનની અંદર હવે કોઈ અભિલાષા નથી, મારા મનની અંદર હવે કોઈ મોહ રહ્યો નથી. હું તો એ નિત્ય નિજ મસ્તીની અંદર એ કૃષ્ણના ચરિત્રનું ચિંતન કરવા વાળો થયો છું. મારું આ મન તો તમે સત્સંગ કરી કૃષ્ણને અર્પણ કર્યું છે. હવે તો ખાલી આ દેહ વધ્યો છે અને આ દેહને હવે કોઈ ઈચ્છાઓ નથી. પરીક્ષિત ઉપર આજ સુખદેવજી આનંદિત થયા છે, અંતરના આશીર્વાદ આપી રહ્યા છે કે આજ પરીક્ષિતે પરમ બ્રહ્મ તત્વને જાણ્યું છે, દેહનું વહાન ભૂલ્યો છે, કેવલ શરીર કહી રહ્યો છે. હે ગુરુ મહારાજ, આત્મા તો મારો આજ પણ ઉત્સુક છે ક્યારે હું એ પરમાત્માને પ્રાપ્ત કરું. આ દેહની અંદર મને લેશ માત્ર પણ મોહ નથી. અને આજ પરીક્ષિતની પાસેથી, હે રાજન, જ્યાં સુધી હું બિરાજમાન છું ત્યાં સુધી તક્ષક આવશે નહીં. આ જગતની અંદર કર્મના બંધન બધાને ભોગવવા પડે છે. મારી દ્રષ્ટિ પડતા જ
તક્ષકનું વિષ પણ અમૃત બની જાય, માટે મને વિદાય આપ. ગુરુદેવે આજ તક્ષકના એ આવે એના પહેલા જવાની ઈચ્છા કરી છે. પરીક્ષિતના મસ્તક ઉપર પોતાના વરદ હસ્ત પધરાવ્યા છે અને પરીક્ષિત કહેવા લાગ્યો છે, હે ગુરુદેવ, આપની દયાથી હું બ્રહ્માસ્મિ થયો છું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મનો છું, હું નારાયણનો છું, હું વિષ્ણુનો છું. એના મનની અંદર કેવલ કૃષ્ણ દેખાઈ રહ્યા છે. આજ હરિનો થયો છે પરીક્ષિત. શુકાચાર્ય વિદાય લઈ રહ્યા છે. પૂજન કર્યું છે એ ગુરુના ઋણમાંથી જીવાત્મા ક્યારે મુક્ત ન થઈ શકે. પરીક્ષિતના નયનોમાં આજ અશ્રુ આવ્યા છે. ચરણોમાં વારંવાર વંદન કરે છે. અનેક એવા સંતો હતા, મંગલ સ્તુતિઓ કરવા લાગ્યા છે. રાજાને આશીર્વાદ આપ્યા, આનંદને પ્રાપ્તિ કરી છે. આટલા દિવસ સુધી 7 દિવસથી હે પરીક્ષિત, તું એક સ્થાન ઉપર પરમ શ્રદ્ધાથી તે ભક્તિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે તું મને ક્ષમા માંગી અને આજ મને તું વિદાય આપ. લીધું છે પોતાનું કમંડળ, દર્ભ પાત્ર લીધા છે. શ્યામ વર્ણ છે, પોપટની ચાંચ જેવું એમનું નાક છે, મધુર વાણી બોલવા વાળા છે. વિશાળ એવું લલાટ છે, તેજ અલૌકિક છે, વિરક્ત હાથમાં છે. મસ્તીથી જગતની અંદર વિચરણ કરી રહ્યા છે. કથા રસ કૃષ્ણની ગાથાઓ ગાઈ રહ્યા છે. કૃષ્ણના ગુણગાન સિવાય એમના જીવનની અંદર બીજું કંઈ છે નહીં. આવા અલૌકિક સંત સમાન સુખદેવજી વિદાય લઈ રહ્યા છે. કોઈ પણ જાતનો કોઈને ખ્યાલ ન રહ્યો કઈ તરફ ગયા. નિજ મસ્તીની અંદર રહેવા વાળા, એની દિશાનો કોઈને ખ્યાલ ના આવ્યો. સંતોનો માર્ગ સુનિશ્ચિત હોય છે. આ જગતની અંદર એમનું ભ્રમણ એ અલૌકિક છે. જીવાત્માઓને પરમાત્માની મુક્તિ અપાવી પોતાના બીજા કાર્યોની અંદર વ્યસ્ત બની જાય, મસ્તીથી પોતાનું જીવન જીવે. આનંદિત એવી ગંગા કિનારેથી આગળ ચાલ્યા છે. ઋષિ મંડળ પણ વિચાર કરવા લાગ્યા. શુકાચાર્ય જઈ રહ્યા છે, એના ચરણો ના જે ચિહ્નો છે એ ચરણ રજને આજ ઋષિઓ પોતાના મસ્તક ઉપર ચડાવવા લાગ્યા છે. બધા જ ઋષિઓએ આજ પરીક્ષિતને આશીર્વાદ આપ્યા છે. શિષ્ય વૃંદ લઈને બધા આવ્યા હતા. વાતાવરણ ખૂબ આનંદિત હતું. શુકાચાર્યને જવાથી હવે કોઈને ગમતું નથી. પરીક્ષિતના મનની અંદર આજે પણ એ નિત્ય મસ્તી રહેલી છે અને આજ પોતે પોતાના પ્રાણ ઉપરના ભાગમાં લઈ બ્રહ્મરંધ્રની અંદર લઈ જઈ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવાનો છે. અને આ તારા પરીક્ષિતનો પુત્ર જન્મે જાય છે, પિતાને મરવા નહીં દઉં એના માટે ચારે તરફ ચોકીદારોને ઉભા રાખ્યા છે. રાજ સૈનિકો એનું રક્ષણ કરી રહ્યા છે. જ્યારે પણ એ પરીક્ષિત આવે એનું સંરક્ષણ કરે અને જો તક્ષક આવે તો એના અમે મૃત્યુ દંડ આપીશું. કોઈ પણ એની સમીપ ન જઈ શકે. ચારે બાજુ પહેરો ભરે છે. બ્રાહ્મણનું સ્વરૂપ લઈ આજ તક્ષક આવી રહ્યો છે. કર્મના બંધન બધાને ભોગવવા પડે છે. તક્ષક પણ વિચાર કરે કે આજ મારે પરીક્ષિતને દંશ દેવાનો છે. બ્રાહ્મણનો દેહ ધારણ કર્યો. બીજા બ્રાહ્મણ મળે છે. ક્યાં જઈ રહ્યા છું ભૂદેવ? હું જઉં છું પરીક્ષિત પાસે. કેમ? એને આજ તક્ષક કરડવાનો છે. એમ? તો શું કરશો તમે ત્યાં જઈ? હું એને સજીવન કરીશ. અહો, કેવી રીતે સજીવન? મારી પાસે વિદ્યાઓ છે, હું એને પુનર્જીવિત કરીશ અને જન્મેજય પાસેથી અધિક ધન હું લઈશ. હે બ્રાહ્મણ, એક બ્રાહ્મણનો શાપ તમે મિથ્યા કરવા જઈ રહ્યા છો. હું જ સ્વયં તક્ષક છું. તમારે વિદ્યાની હું પરીક્ષા કરું. જોવું આ વૃક્ષ, હું દંશ આપું ને એના બધા જ પર્ણ ખરી પડે, સુકાઈ જાય
અને આજ તક્ષકે દંશ મારતા જ વૃક્ષના બધા જ પર્ણ સુકાઈને પડવા લાગ્યા છે. પુનઃ બ્રાહ્મણે અંજલિ લીધી, મંત્રો ભણ્યા અને જ્યાં એના ઉપર છાંટી ત્યાં તો નવ પલ્લિત પાછું વૃક્ષ બન્યું છે. તક્ષક સમજી ગયો આ બ્રહ્માંડની પાસે બ્રહ્મ વિદ્યા છે, પરીક્ષિતને પુનર્જીવિત કરશે. પણ એ ભૂદેવ, તમને જો ધન જોઈતું હોય તો હું આપું, પણ એક બ્રાહ્મણના શ્રાપને તમે મિથ્યા ન થવા દો. તમે પણ બ્રાહ્મણ છો, હું પણ બ્રાહ્મણ સ્વરૂપ લઈને આવ્યો છું. અને આજ પરીક્ષિતને પણ બ્રાહ્મણનો શ્રાપ છે. શ્રાપને કર્મ અનુસાર યથાર્થ થવા દો. ખૂબ ધન આપ્યું છે, બ્રાહ્મણને વિદાય આપી આ તરફ તક્ષક માયા ને આધીન છે. કાલ સ્વરૂપ ગમે તે સ્વરૂપને ધારણ કરી શકે. ચારે તરફ પરીક્ષિતનું સંરક્ષણ કરી રહ્યા છે સૈનિકો. પૂજા માટે બ્રાહ્મણો જઈ રહ્યા છે. પૂજાના પદાર્થોમાં ફળ ઇત્યાદિ છે. એ ફળની અંદર સૂક્ષ્મ એવા કીડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. પરીક્ષિતને મારવા માટે જઈ રહ્યા છે અંદર. ત્યાં જઈ અને જ્યાં તક્ષક પોતાના મૂળ સ્વરૂપમાં આવે એના પહેલા તો પરીક્ષિતે બ્રહ્મરંધ્રની અંદર પ્રાણને પરમાત્માના ચરણોમાં સમર્પિત કર્યા છે. નિજ મસ્તીની અંદર આજ તક્ષક એને મારવા જાય પહેલા તો પરીક્ષિત પોતાનું સર્વસ્વનું સમર્પણ એ નારાયણના ચરણોમાં કર્યું છે અને ખાલી દેહ પડી રહ્યો છે. અને આજ તક્ષકે દેહની ઉપર દંશ માર્યો, બળીને ભસ્મ થઈ ગયો. અગ્નિ સંસ્કારની પણ જરૂર ન પડી. તક્ષકે ત્યાં દંશ માર્યો છે, વિદાય લીધી છે. અને લોકો જય જયકાર કરવા લાગ્યા છે. આજ પરીક્ષિત મહારાજનો પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ જય ઘોષ થયો છે. જય ઘોષ થતા જ બધાને ખબર પડી પણ આ તો પરમ તત્વને અંદર ભળી ગયું છે. તત્વ અલૌકિક સિદ્ધિ, પરીક્ષિતનો મોક્ષ યથાર્થ થયો છે. ભાગવતના શ્રવણથી સહજ આનંદની અંદર એને મુક્તિની પ્રાપ્તિ કરી છે. પરીક્ષિતનો જય જયકાર થયો, સુખદેવજીનો જય જયકાર થયો. આ કથા અનેક પુરાણોની અંદર વર્ણવવામાં આવી. અનેક પુરાણો એનું આ ભાગવતનું મહત્વ ગાય. 18 પુરાણો મદ્વયમ ભદ્વયમ ચેવ બત્રયમ વચતુષ્ટકમ અનાપલિંગ પશ્યાની પુરાણાની પ્રચક્ષસે. એની અંદર તિલક સમાના ભાગવત પુરાણ, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા, બંને ગ્રંથોનું ખૂબ મહત્વ. એકની અંદર કૃષ્ણના ચરિત્રો ભરેલા અને બીજામાં કૃષ્ણના મુખેથી ગવાયેલું એ જ્ઞાન, સનાતન ધર્મનું અને આ સમસ્ત સૃષ્ટિનું જે જ્ઞાન છે એની અંદર ભરેલું છે. આ જગતનો કોઈ પણ એવો પ્રશ્ન ન હોય કે જેનો ઉત્તર આ બે ગ્રંથોમાં ન મળે. આ છે કૃષ્ણની દયા. જીવાત્મા ઉપર ખૂબ રાજી થઈ કે કૃષ્ણએ પોતાના મુખેથી વચનો કહ્યા છે. માયા ને આધીન આ જગત પરમાત્મા સત્ય છે. જ્ઞાન કરાવે છે સત્સંગ. ભાગવત એની દ્રષ્ટિથી જીવાત્માઓને ભગવાન પાસે મળવાનું સાધન બને છે. જેવી રીતે પરમાત્મા અવતાર ધારણ કરી નિજ ધામથી આ ભૂલોક ઉપર આવે, એવી જ રીતે જીવાત્માઓ ભાગવતની અંદર ભળી એ અવતાર રૂપી એ સીડીઓને ચડી પરમાત્માના ધામમાં જઈ શકે છે. કથાનો કોઈ દિવસ પૂર્ણાહુતિ ન હોય. આપણે આજે અહીં વિરામ કરીએ, ચરણોમાં પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ. નિમિષારણ્યની અંદર સુતજીને આજ વંદન કરીએ. જેના ચરણોમાં નમન કરી સત્યમ પરિધીમહી, આ જગતની અંદર સત્ય એ પરમાત્મા છે, એના સિવાય બીજી કોઈ વસ્તુ નથી. એ વસુદેવને નમસ્કાર કરીએ, શુદ્ધ પુરાણીને નમસ્કાર કરીએ. 88,000 ઋષિઓ
આ શ્રવણ કરી અનેક સંતોએ કથા અમૃતનું પાન કરી પરીક્ષિતને આશીર્વાદ આપી નિજ નિજ કાર્યમાં જઈ રહ્યા છે. શુદ્ધ પુરાણીએ જે આનંદ કરાવ્યો છે, આ જગતની અંદર દરેક જીવાત્માઓને એના શ્રવણથી, એના સત્સંગથી, એના ચરણોમાં વંદન કરવાનું મન થાય અને અંતે આ જગતની અંદર જીવાત્માઓ આવે તો એ સુખદેવના ચરણોમાં સ્તુતિઓ કરવા લાગે. યોગીન્દ્રાય નમસ્તસ્મૈ સુખાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદંષ્ટયો વિષ્ણુરાત મમોચ વિષ્ણુરાત મમોચ કસ્મૈ જન વિભા